રામ રામ મિત્રો, કેમ છો મિત્રો? મજામાં જશો? આપણે આજે નિલેશભાઈ સાકરિયા એના સોયાબીનમાં દવા છાંટી રહ્યા છે. એનો એક દેશી જુગાડ આપણે જોઈએ કઈ રીતનો એને બનાવેલો છે. 4 ગરીએ દવા છાંટી રહ્યા છે. જો અમારી પાછળ હિલા જ આવે છે દવા છાંટતા એને ના નળી હલાવવી પડે, ના કોઈ વસ્તુ કરવી પડે. પ્રેશર પણ સારું છે. તમને હાલો આગળ વિડીયોમાં બતાવું કઈ રીતની દવા છાંટે છે અને કેવું કામ છે. મિત્રો કોમેન્ટ કરતા રહેજો અને આગળ વિડીયો જોતા રહેજો. ચાર ગરિયાનું કામ સારું હોય છે અને આ પ્રેશર એટલું બધું આવી જાય નિલેશભાઈ. હા, 12x12 ની બેટરી નાખી. મોટર નાખી 135 ની બે ડબલ 135 ની ડબલ 20 લીટરીયો પંપ. પ્રેશર કરવું જ પડે ને. પ્રેશર કરવું જ પડે. 135 ની ડબલ મોટર છે. જોઈ લો તમે, જાણી જોવો તમે ખાલી એકવાર જોઈ લો. ચાર ફુવારાનું પ્રેશર જોવો મિત્રો. તો એ જ્યાં 3 ના ચડાવેલા છો. હા, 5 ના ચડાવ્યા ને 5 મિનિટમાં પંપ ખાલી. તોય 7 મિનિટમાં પંપ ખાલી થઈ જાય છે. 20 લીટરીયો છે તોય. અહીંયા ખૂટિયા ખાઈ ગયા હતા એમ ને? કોરાઈ ગયા. મિત્રો સોયાબીનમાં ચાલુ છે દવા છાંટવાનું કામ અને નિલેશભાઈ 4 ગરીએ દવા છાંટી રહ્યા છે. દવા એકધારી થાય અને આપણે નડી નહીં કે હલાવી ન પડે, કે છોડ રહી ન જાય એના માટે નિલેશભાઈ 4 ગરિયા ચડાવ્યા છે. પંપમાં પ્રેશર બહુ સારું છે. જો મિત્રો, આ એના સોયાબીન છે અને એક જ નળીમાં 4 ગરિયા ચડાવીને દવા છાંટે. પૂરેપૂરી ખડની દવાને પૂરો યુઝ થઈ જાય, નીચે લગી વ્યૂ જાય. પ્રેશર પણ જોવો મિત્રો તમે. બોલને નુકસાન ન કરે. અને એક કામ સારું કે તમે આપણે નળી એક ગરિયામાં હલાવીને છાંટતા હોય તો ક્યાંક રહી જવાનો ડર રહે. કોઈ વસ્તુ રહી જવાનો કે કોઈ પણ વસ્તુ રહેવાનો ડર નથી રહેતો. કોઠા હોઈથી બનાવેલી. કામ એકદમ સારું છે મિત્રો પંપનું, કેમ કે પ્રેશર એ પૂરું જોઈએ. નકર પંપ જો નબળો હોય તો પ્રેશર ઓછું આવે. એટલે એને પંપમાં પ્રેશર સારું છે એટલે હાલે, નકર પછી ના પણ ચાલે ઘણાના પંપમાં. અમારા નિલેશભાઈ સાકરિયા સોયાબીનમાં દવા છાંટે છે 4 ગરિયા. જો 4 ગરિયા. મિત્રો વરાપ છે એટલે દવા છાંટવાનું પણ કામ સરસ ચાલી રહ્યું છે. એકદમ વાતાવરણમાં ને બધે વાંધો નથી. ક્યારેક છાંટા અને ઝાપટા આવે છે એટલે લગભગ અત્યારે બધા ખેતરમાં કામ ચાલુ છે દવા છાંટવાના ને નીંદવાના ને. મિત્રો આ રીતે નિલેશભાઈ સાકરિયાના ખેતરમાં દવા છાંટી રહ્યા હતા સોયાબીનમાં. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો મિત્રો, મળશું હવે આગલા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, આવજો.